પ્રાપ્ત માહિતી અનુસાર એક રોજગાર મેળાના જાહેર કાર્યક્રમમાં વક્તવ્ય આપતી વેળાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નોકરી બાબતે લાગવગ પર નિવેદન આપ્યું, જે બાબતે મુખ્યમંત્રીના નિવેદનને વિદ્યાર્થીઓના વિશે ક્રૂર મજાક ગણાવતા યુવરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી। કોઈ પણ ભરતી હશે તેમાં ટ્રાન્સપરન્સી છે, એના માટે થઈને આ વિશ્વાસ વધ્યો છે। આજે ઘણા જૂના હોય તો અમને કહે કે ભાઈ એક નોકરી તો અપાઈ દો ગમે તેમ કરીને, તો અમે એટલું કોન્ફિડન્સથી કહીએ છીએ કે સીએમને પોતાના દીકરાને નોકરીએ રાખવો હોય તોય હવે શક્ય નથી। આ ટ્રાન્સપરન્સી આવી છે એટલે અમને અમારી જાત ઉપર વિશ્વાસ વધ્યો છે કે અમારે આમાં કોઈની લાગવગ ચલાવવાની થતી નથી અને થાય છે। તમે જુઓ અત્યારે જે પણ નોકરી તમે જેને પણ પૂછશો એને એમને એમ ગપ્પુ મારી દે વસ્તુ જુદી છે, પણ ક્યાંય કરતા ક્યાંય કોઈની ભલામણથી કોઈ નોકરી મળતી નથી। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું યુવરાજસિંહ જાડેજા। આજરોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ એક રોજગાર મેળાના જાહેર કાર્યક્રમમાં એક વક્તવ્ય આપી રહ્યા હતા અને વક્તવ્યમાં એવું કહી રહ્યા હતા કે ગુજરાતની જે નોકરીઓ છે એ નોકરીઓની અંદર પારદર્શિતા એટલે કે ટ્રાન્સપરન્સી વધી છે અને વિદ્યાર્થીઓનો જે કોન્ફિડન્સ છે એ પણ વધ્યો છે અને સીએમ ખુદ ધારે તો પણ પોતાના દીકરાને નોકરી અપાવી શકે એમ નથી। એક ઉદાહરણ આપતા એને પણ કહ્યું કે ભાઈ અમારા કહી શકાય કે જે જૂના લોકો છે એ આવીને એમ કે ભાઈ અમારા દીકરાને ક્યાંક સેટ કરી દેજો, તો પણ હવે કોઈ જ પ્રકારની ભલામણ કે લાગવગ નથી ચાલતી અને આવું કોઈ જો કહે છે તો એ ગપ્પુ છે। તો આદરણીય મુખ્યમંત્રી સાહેબ, તમને કહેવા માંગી છીએ કે તમે જે આ ગપ્પુ માર્યું છે, તમે જે આ વિદ્યાર્થીઓની ક્રૂર મજાક કરી છે, એનાથી મોટું ગપ્પુ એ કોઈ છે જ નહીં। એટલે મહેરબાની કરીને ગપ્પા મારવાનું બંધ કરો અને ગુજરાતની જો વાસ્તવિકતા જ જાણવી હોય તો હું તમને જણાવું કે ગુજરાતની અંદર જેટલી પણ સરકારી, બિનસરકારી કે અર્ધ સરકારી જે નોકરીઓ છે, સરકારી હોય કે સહકારી હોય, એ બધી જ જગ્યાએ લાગવગશાહી ચાલે છે। બધી જ જગ્યાએ ઓળખાણવાદ, બધી જ જગ્યાએ પરિવારવાદ, જાતિવાદ અને પ્રાંતવાદ ચાલે છે। જો તમને કદાચ ખ્યાલ ન હોય તો હું તમને એક યાદ કરાવું। હમણાં જ 2 અઠવાડિયા પહેલાં એક કહી શકાય કે ચોસાલા ખાતે, દાહોદના ચોસાલા ખાતેની જે આશ્રમ શાળા હતી, એ આશ્રમ શાળાની અંદર તમારા જ એટલે કે ભારતીય જનતા પાર્ટીના જ વ્યક્તિના પૂજ્ય પિતાશ્રી એ ક્યાંક ને ક્યાંક લાંચ માગતા જોવા મળ્યા હતા। એ ભારતીય જનતા પાર્ટીના વર્તમાન ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીના પિતાશ્રી બચુભાઈ કિશોરી, જે પૂર્વ 4 ટર્મના ધારાસભ્ય રહી ચૂક્યા છે, તે એક શિક્ષકની ભરતી માટે 17 લાખ રૂપિયા માગી રહ્યા હતા। અને કોઈ પણ ભરતી જોઈ લ્યો, છેલ્લે અંતે તો તાર એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે નેતા સાથે જ જોડાયેલા મળશે। તમે બિન સચિવાલય કૌભાંડ જોઈ લ્યો, તમે હેડ ક્લાર્કનું કૌભાંડ, આજે 12 ડિસેમ્બર છે, 12/12/2021 રોજ જે ભરતી થઈ હતી હેડ ક્લાર્ક, એ હેડ ક્લાર્કની અંદર પણ કોની સાથે તાર જોડાયેલા છે એક વખત જોઈ લેજો, ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હશે। એટલે કે એ અસિત વોરા ત્યારે ભરતી બોર્ડના અધ્યક્ષ હતા અને એ જ સમયમાં ઘણા બધા પેપર લીકેજો થયા અને પેપર કૌભાંડો, ભ્રષ્ટાચારો થયા, સામે પણ આવ્યા, અમુક જગ્યાએ નોકરી પર લાગી પણ ગયા, અમુક જગ્યાએ જે છે એ હજી ફરિયાદો થઈ છે, એની ઉપર આગળ કોઈ કાર્યવાહી થઈ નથી। બીજી વાત કે ભાઈ જીએસઆરટીસી ગુજરાત સરકારનું જે વાહન વ્યવહાર નિગમ હોય એમાં જસુભાઈ ભીલ તમારા જ નેતા હતા ને, એની અંદર જસુભાઈ ભીલ પણ ઓળખાણવાદ, પરિવારવાદ અને વગ કઈ તો કે આર્થિક વગના જોરે એ નોકરી આપી રહ્યા હતા। એનો વિડીયો પણ તમારી પાસે ઉપલબ્ધ હશે। તમે શું કર્યું કે ફક્ત એને જે તમારો પક્ષ હતો ભારતીય જનતા પાર્ટી પક્ષ, એમાંથી એને તમે સસ્પેન્ડ કર્યા, તમે એની ઉપર બીજા કોઈ એક્શન ન લીધા અને અસિત વોરા ઉપર તમે શું એક્શન લીધા? ભૂતકાળમાં આજે કહી શકાય કે મેં જેમને વાત કીધી કનૈયાલાલ કિશોરી, એ કનૈયાલાલ કિશોરીના પૂજ્ય પિતાશ્રી પૈસા માંગી રહ્યા હતા, તમે શું એની ઉપર એક્શન લીધા? એટલે જ્યારે પણ કોઈ પણ ભ્રષ્ટાચાર થાય, કોઈ પણ કૌભાંડ થાય, ભરતીની અંદર નોકરીની વાત આવે તો તમામ પ્રકારના સેક્ટર જોઈ લેવાની છૂટ છે। વાત રહી સહકારીની, ચલો તો સહકારીમાં પણ જોઈ લો કે શું હાલ છે। આજે કોઈ પણ એપીએમસીની ભરતી થાય, હમણાં થોડા દિવસ પહેલા ઊંઝા એપીએમસીની ભરતી થઈ છે, હમણાં થોડા સમય પહેલા સાબર ડેરીની ભરતી થઈ છે, હમણાં જ બનાસ બેંકની ભરતીઓ થઈ છે। આ બધી જ ભરતીઓ જોઈ લેવાની છૂટ છે કે કઈ રીતે ઓળખાણવાદ, પરિવારવાદ, પ્રાંતવાદ અને વગ, આર્થિક અને રાજકીય બંને, બરાબર? કારણ કે આર્થિક વગના જોરે અને રાજકીય વગના જોરે જ બધા જ લોકો અત્યારે નોકરીમાં લાગે છે। જે ખરેખર મહેનત કરનાર વર્ગ છે ને, આજે ઘરે જ બેઠો છે, એ લાગતો જ નથી। અને તમે જે ફાકા ફોજદારી કરી રહ્યા છો, તમે જે ડંફાસ મારી રહ્યા છો અને મોટી મોટી સુફિયાની વાતો કરી રહ્યા છો કે ભાઈ સીએમના દીકરાને પણ નોકરી જોતી હોય તો હવે ક્યાંય લાગવગ ચાલતી નથી, તો સાહેબ તમે કદાચ આ તમારું જે ચિત્ર છે એ ચિત્ર એક વખત જોઈ લેજો। બાકી
બધા જ આખું ગુજરાતને આખું ભારત જાણે છે કે ભાઈ જેને ક્રિકેટનો ક નથી આવડતો એ બીસીસીઆઈના હોય કે આઈસીઆઈસીઆઈના ચેરમેન બેઠા હોય, કોઈ પણ નોકરી પાસ કર્યા વગર ત્યાં પહોંચી ગયા હોય, ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ થઈને બેઠા હોય. આવા કોણ લોકો છે? તમારી જ પાર્ટીના લોકો છે ને. એટલે ક્યાંથી આવે છે, કઈ રીતે આવે છે તમે જાણો છો. અને સહકારી હોય કે સરકારી, એ બધા જ સેક્ટરની ઘોર ખોદી નાખી છે. એટલે જે સુફિયાની વાતો કરો છો અને તમે જે એવું કહ્યું છે કે વિશ્વાસ વધ્યો છે, અરે સાહેબ, સરકારી પરીક્ષાઓ હોય કે અર્ધ સરકારી કે બિન સરકારી, એમાંથી વિશ્વાસ ઉમેદવારોનો ઘટ્યો છે. એટલે એક વખત પહેલાં થોડુંક ઝાંકી અને થોડુંક તપાસી અને થોડુંક તોલીને બોલો, કારણ કે જે વાસ્તવિકતા છે વાસ્તવિકતાથી મહેરબાની કરીને કોઈ પણ ભાગવું ન જોઈએ. એટલે જે તમે જે વાત કહી રહ્યા હતા કે ભાઈ ગપ્પુ છે, તો ભાઈ એક વખત તમે પણ જોજો કે તમારી ભરતીઓમાં ક્યાં ક્યાં પરિવારવાદ, ઓળખાણવાદ, જાતિવાદ આ બધું જ ચાલે છે. કારણ કે મેં આટલા જે સ્કેન્ડલ કીધા એમાં પણ ઉર્જા વિભાગનું પણ કૌભાંડ જોઈ લેજો. ઉર્જા વિભાગની કૌભાંડમાં હજી તો 70 જેટલા જ નામ સામે આવ્યા છે. જો તમે ખરેખર યોગ્ય રીતે તપાસ કરશો ને તો હજી કહું છું, જુનિયર એન્જિનિયર, જુનિયર આસિસ્ટન્ટ તરીકે 700 બોગસ લોકોના નામ સામે આવશે, જેને ક્યાંક ને ક્યાંક લાગવગથી જ નોકરી મેળવી છે. અને તમારા ચોપડે નામ છે ભાઈ, અમારે કંઈ દેવાની જરૂર નથી. એ અવધેશ પટેલ કે અવિનાશ એ તમારા જ યુવા મોરચાના મહામંત્રી રહી ચૂક્યા છે, અને એ જ લોકો આ બધા જ કૌભાંડો ચલાવતા હતા. એક વખત એની કડકાઈથી પૂછપરછ કરો એટલે બધું જ મળી જશે. તમે જે કહી રહ્યા હતો, તો તમારા જે મંત્રીઓ કહી રહ્યા હતા કે વરઘોડો નીકળશે, એક વખત આવા કૌભાંડીઓનો વરઘોડો કાઢી નીકાળો એટલે બધું જ દૂધનું દૂધ અને પાણીનું પાણી એ સામે આવી જશે. એટલે અપેક્ષા રાખીએ કે થોડુંક તમે પણ તમારા ગિરિબનમાં જોઈને બોલશો અને વાસ્તવિક ચિત્ર જે છે એ ગુજરાતની સામે રાખશો. બાકી તમારી પાસે આવી અમને અપેક્ષા નહોતી કે એક તો તમે દાદા ભગવાનના કહી શકાય ભક્ત છો, ભગત છો, અને તમે આ ખોટું બોલશો એ અમારા માયનામાં નથી આવતું. પરંતુ આજે અમે એ વિડીયો તમારો જોયો એટલે તમને આ ટકોર કરવી અમને જરૂરી લાગી. આશા રાખીએ કે તમે એ વાત સમજો અને જે પણ આ દૂષણો છે એ દૂષણોને, આ જે નોકરીની વ્યવસ્થાઓ જે છે, જે સિસ્ટમ છે, સિસ્ટમના સડાને દૂર કરો. જય હિન્દ, જય ભારત.